જીએમઈઆરએસ વડનગરના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર યશ ઓઝાને ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત। વડનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડનગરના ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર યશ પ્રદીપ ઓઝાને તેમના નવીન સંશોધન માટે ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા પેટન્ટ એનાયત કરવામાં આવ્યું છે। ડોક્ટર યશ ઓઝા દ્વારા વિકસાવવામાં આવેલા અ સ્પ્રિંગ એક્શન ઓર્થોપેડિક સ્ટાઇલન્ટ એન્ડ મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ થેરર નામની શોધને ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા પેટન્ટ એનાયત કરવામાં આવ્યું છે। આ પેટન્ટ માટેની અરજી તારીખ 14/5/2024ના રોજ કરવામાં આવી હતી અને તારીખ 4/8/2026ના રોજ તે પેટન્ટ મંજૂર કરવામાં આવ્યું છે। તે પેટન્ટ નંબર 59/842 છે અને પેટન્ટની માન્યતા 20 વર્ષ માટે રહેશે। આ નવીન સ્પ્રિંગ એક્શન ઓર્થોપેડિક સ્પ્લાઇન્ટ ખાસ કરીને કાંડાને યોગ્ય સપોર્ટ અને સ્થિરતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। કોડા માટે સંપૂર્ણ આરામ અને સ્થિરતા, ઉત્તમ નિયંત્રણ, ત્વચાને ન્યૂનતમ ભાગ આવરી લેતી ડિઝાઇન, સરળતાથી કાઢી શકાય અને ફરીથી પહેરી શકાય તેવી સુવિધા। આ પ્રકારની ડિઝાઇન દર્દીને જરૂરી સ્થિરતા પૂરી પાડવાની સાથે આરામદાયક ઉપયોગ અને સરળ સંભાળ માટે પણ ઉપયોગી બની રહેશે। ડોક્ટર યશ ઓઝાની આ સિદ્ધિ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડનગર માટે ગૌરવની બાબત બની છે અને સંસ્થામાં સંશોધન અને નવીનતા તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં ઉત્તમ ઉદાહરણ છે। આ પ્રસંગે ડીન ડૉક્ટર મુકેશ વોરા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝા તથા સંસ્થાના તમામ ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા ડૉક્ટર યશ ઓઝાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સંશોધન અને નવીન ક્ષેત્રે આ સુવિધાઓ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।